રામ રામ ને હર હર મહાદેવ। તો જો મુસ્કાનબેન પરાઠાની શરૂઆત કરી નાખી સવારથી જ ને અમે તો ગાયું દોરાવી લીધી, શાહ કરી લીધી ને મુસ્કાનબેન પરાઠા બનાવે છે એના સારું। અને મેં લડ્ડુનો ભોગ ધરાવી દીધો છે, માખણ જલેબી ફાફડા ને પછી મુસ્કાન ખાય છે અને પપ્પા ગયા હતા વહેલા વહેલા ધમડકા તો અહીંયાથી લઈ આવ્યા છે જલેબી ને ફાફડા કે દશેરો આવે છે એટલે બધા મોરથી તૈયારી કરી નાખી છે। અને પછી આવી ગઈ છે પ્રસાદી અમારા માતાજીની મમ્માઈ માન ઢોણા છે અને પાયલબેન કામ કરે છે, બપોરનું ખાવાની તૈયારી કરે છે, તો આણીકોર ગોલેનું શાક વઘારી નાખે છે કોરો। અને આ બાજુ દાળ ચડાવી દીધી છે તો દાળનો તડકો દીધો છે તો જો રાઈને નાખી દીધો છે તેલમાં, પછી નાખશે ડુંગળી સોતરી જશે એટલે પછી રૂટીન મસાલો નાખી દેવાનો આપણે। ને આપણી દાળ તો સાદી જોઈએ, આપણે એમ કમલપત્ર ને એવો કાંઈ નથી નાખતા, ગરમ મસાલો ઓછો ખાઈ છે મતલબમાં કે બીજા બધા મસાલા નાખી પણ ગરમ મસાલો ઓછો નાખીએ છીએ અમે। તો આવી રીતના આપણી દાળ સાદી બની ગઈ છે અને પછી જમવાનું રાખી દીધો મેં। તો હવે જમવા બેસે છોકરા આપણા, હું જમવાની તૈયારી કરી નાખું અને છોકરીઓ ખાવાનું કરે ને તો આપણે જમવા રાખી દીધો તો અડધા ખાઈ ગયા ને અડધા બાકી છે। ચિરાગભાઈને ભૂખ લાગી છે એટલે ચિરાગ તો રોટલીની વાટ જોતો નથી અને હાથે હાથે દાળને લઈ અને ખાવા બેસી ગયો છે। અને આ બાજુ પાયલબેન રોટલી બનાવે છે અને આપણું ખાવાનું બની ગયો છે। અને પછી આ જુઓ પાછો ભોલો ગયો તો ભચાવ તો વડાપાઉં લઈ આવ્યો છે ને કાલે છે આઠમ એટલે અમારે ઢોણાની તૈયારી કરી રાખી છે, લોટ દળાઈને રાખી દીધા છે, તલ સાફ કરી નાખ્યા છે અને બધી વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે।